હે ભગવાન, આજકાલના સ્ત્રીઓની અને યુટ્યુબરની હાલત ઘણી સેમ છે. કારણ કે સ્ત્રીઓને એક સારી અને ટકાઉ કામવાળી બાઈ નથી મળતી અને યુટ્યુબર અને ઇન્ફ્લુએન્સરોને સારો અને ટીકાઉ એડિટર નથી મળતો. મારા પાસે તો છે. તો મહારાણી મૂવીનું ટ્રેલર આવી ગયું છે, જે ક્લેશ થવાનું છે સીધું વિશ્વગુરુ સાથે, અને વિશ્વગુરુનું પણ આપણને ટીઝર સારું લાગ્યું છે. તો આના કાસ્ટમાં આપણને હમણાં જોવા મળી રહ્યા છે માનસી પારેખ, શ્રદ્ધા ડાંગર, સંજય ગરોડિયા અને ઓજસ રાવલ. એટલે કાસ્ટ આની જોરદાર છે, જોવામાં મજા આવે એવી કાસ્ટ છે. તો ટ્રેલર પરથી આપણને આટલો સ્ટોરીનો અંદાજો આવે છે કે એક પરિવાર છે, ત્યાં એક કામવાળી બાઈ છે. હવે એક કામવાળી બાઈ છે, થોડા ઊંધા ચત્તા જવાબ આપે છે, થોડી મસ્તી વગેરે કરે છે, એટલે માલકીને એને કામમાંથી કાઢી નાખી છે. તો હવે એ માલકીન નવી કામવાળી ગોતવા માટે બહુ બધી મહેનત કરી રહી છે અને એને એક પણ સારી કામવાળી બાઈ નથી મળી રહી. તો હવે એને કેવી રીતે મળશે, કેવી રીતે નહીં. અમુક મળી છે તો એ સારી નથી, અને એન્ડમાં એક ચીજ આવે છે તો એ હવે શું કઈ રીતે બતાડે છે એ આપણને મૂવીમાં ખબર પડશે. તો આ ટ્રેલર જોઈને મને તારક મહેતાના લવલીની યાદ આવી ગઈ, એટલે લવલીના એપિસોડની યાદ આવી ગઈ. તમને યાર એન્ગેજિંગ કરવા માટે શું શું બોલવું પડે છે. તો ઓવરઓલ ટ્રેલરની વાત કરું તો ટ્રેલર જોવાની મજા આવે છે. ઓવરઓલ જે આખું પ્રેઝન્ટેશન છે એ પણ જોવાની મજા આવે છે. જે બીજીએમ વાગે છે એ પણ મસ્ત છે, અને જે રીતે સીન બતાવવામાં આવેલા છે, જે પંચ લાઈન આવે છે, કોમેડી થાય છે, એ પણ સાંભળવાની મજા આવે છે. અને જે સંજય ગરોડિયાની જે આપણી નોર્મલ જેમની એક્સક્લુઝિવ કોમેડી હશે એ જોવાની મજા જ આવશે. એટલે સોરી, આ વાળી એ જ્યારે જીભ કાઢે છે ત્યારે એકદમ માઇન્ડ બ્લોઈંગ લાગે છે. એ જોવાની બહુ મજા આવશે એવું હમણાં આપણને ટ્રેલર પરથી લાગી રહ્યું છે. એમ આપણે કહીએ તો ટ્રેલર પરથી આખો સ્ટોરીનો ફ્રેમ આઉટ ખબર પડી જાય છે કે હા, આવી આવી સ્ટોરી હશે, આવી આવી સ્ટોરી હશે. અને એન્ડમાં માની એન્ટ્રી થાય છે તો આપણને કદાચ એક શીખ પણ મળે. પણ આનું જે રીતે ટ્રેલરમાં પ્રેઝન્ટેશન સારું બતાડ્યું છે એ રીતે આપણે આશા કરી શકીએ કે મૂવી પણ સારી હશે. તો આમાં જે રીતે સિચ્યુએશન વગેરે ઊભા થશે, આમાં આપણને સિચ્યુએશનલ કોમેડી પણ જોવા મળશે. તો આ મૂવી આવી રહી છે 1 ઓગસ્ટે. તો આના સાથે વિશ્વગુરુ પણ આપણને જોવા મળવાની છે. દુઃખ થાય છે જ્યારે બે સારી સારી મૂવી ક્લેશ થાય છે. આ મહિને વિશ્વગુરુ અને આ મહારાણી, પછી વશ લેવલ 2 અને બચ્ચુની બેનપણી. હવે શું કરી શકીએ, એ લોકોને કરવું જ છે તો કરવા દો યાર. વોટ વી કેન ડુ, વોટ વી કેન ડુ. તો મને તો ટ્રેલર જોઈને મજા આવી છે, એકદમ ફૂલ ઓન મજાની વાઇબ આવે છે. તો આગળની વાત આપણે કરશું હવે મૂવી આવ્યા પછી. તો આજના વિડીયોમાં આટલું જ. મળીએ કા બીજા વિડીયોમાં. આવજો. અરે આ લાઈટ ચાલુ કેમ નહીં કરી આજે?